હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક. અનુસૂચિત જાતિની કન્યાઓના લગ્ન માટે સહાયરૂપ બનવા ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અમલી બનાવવામાં આવી છે. તો આવો આ યોજના અંગે કેટલીક વધુ વિગતો હું તમને આપું. અનુસૂચિત જાતિની ગરીબ અને નબળી પરિસ્થિતિ ધરાવતા કુટુંબની વધુમાં વધુ 2 પુખ્ત વયની કન્યાઓના લગ્ન પ્રસંગે આ કન્યાઓના નામે રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં યોજના હેઠળ લાભાર્થીને રાજ્ય સરકાર દ્વારા ₹12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. હવે યોજના વિશે આટલું જાણ્યા પછી તમને સવાલ થતો હશે કે રાજ્ય સરકાર આ યોજના અમલમાં તો લાવી ચૂકી છે, પણ તેનો લાભ કોણ લઈ શકે? તો જવાબ છે અનુસૂચિત જાતિના ગુજરાત રાજ્યના મૂળ વતની એવા લોકો કે જેમની વાર્ષિક આવક ₹6 લાખની મર્યાદામાં છે. આવા કુટુંબની 2 પુખ્ત વયની કન્યાઓના લગ્ન પ્રસંગ સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. સાથે સાથે આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન સમયે કન્યાની વય મર્યાદા 18 કે તેથી વધુ હોય અને યુવકની વય મર્યાદા 21 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. તો આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા વિશે તમને જણાવું તો અરજદારે કન્યાનું આધાર કાર્ડ, લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર, કન્યાના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવકનો દાખલો, સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ કે કન્યાના નામ પાછળ પિતાના નામવાળો રદ કરેલો ચેક તથા સ્વઘોષણા પત્ર, સાથોસાથ રેશન કાર્ડ સહિતના આધાર પુરાવાની પ્રમાણિત નકલ સાથે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તો દોસ્તો, આશા છે કે અમારો આ એક્સપ્લેનર વિડીયો આપને ખૂબ ગમ્યો હશે. કમેન્ટ કરી આપના પ્રતિભાવો ચોક્કસ આપજો. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.